तो कैसे हैं आप लोग? કેરીમિનેટીનું ભૂત એવું લાગે. કાંઈ વાંધો નહીં, આગળ વધીએ આપણે 76. ભાઈ 76મો પ્રશ્ન. આની પહેલાંના આપણે પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ, જેમાં આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરી, મોહેંજો-દારોની વાત કરી, ત્યારબાદ જનપદ મહાજનપદના પ્રશ્નોની ચર્ચા કરી લીધી. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? આવો સવાલ છે. ભાઈ ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? તો સ્વાભાવિક છે, તમે બધા જાણો છો, ગૌતમ બુદ્ધનો જન્મ હિમાલયની તળેટીમાં આવેલું કપિલવસ્તુ નગર, બરાબર, કપિલવસ્તુ નગરી પાસે લુંબિની વન હતું. આમ સ્થળ હકીકતે લુંબિની વન, પણ એ લુંબિની વન ક્યાં સ્થિત છે, એ લુંબિની વન ક્યાં આવેલું છે, આ એની ડિટેલમાં આપેલી માહિતી છે. તો જોઈએ, હિમાલયની તળેટીમાં કપિલવસ્તુ નગરી અને ત્યાં આવેલું છે લુંબિની વનમાં ભાઈ ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. ભાઈ ગૌતમ બુદ્ધના લગતા પ્રશ્નો વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય છે, તો યાદ રાખજો ભાઈ. ગૌતમ બુદ્ધના માતા પિતાનું નામ જણાવો. અલ્યા આ જોડકામાં જ પૂછાતા સવાલો છે, કેમ કે હવે તમે જાણો છો જોડકાવાળી પેટર્ન થઈ ગઈ છે, અને એમાંય ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હોય, તો હસમુખ પટેલ સાહેબ જેમાં અધ્યક્ષ હશે ત્યાં આવી જોડકાવાળી પેટર્ન અવશ્ય કાર્યરત હશે. તો ભાઈ જોડકામાં પૂછાય ગૌતમ બુદ્ધના પિતાનું અને માતાનું નામ. તો પિતાનું નામ શુદ્ધોધન. શું નામ છે ભાઈ? શુદ્ધોધન એ ગૌતમ બુદ્ધના પિતાશ્રીનું નામ છે. માતાનું નામ માયાવતી. માતા માયાવતી યાદ રખાય, બરાબર, યાદ રહી જાય એવા આમ તો પ્રશ્નો કહી શકાય. આ બધા તમારે યાદ રાખવા પડશે, બરાબર. બાકી તૈયારી તો કરવી જ પડશે, ભણવું જ પડશે ભાઈની જેવું છે. ગૌતમ બુદ્ધના પત્ની અને પુત્રનું નામ જણાવો. તો ભાઈ ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું. શું હતું? યશોધરા. શ્રી નરેન્દ્રભાઈ મોદીની પત્નીનું નામ પૂછાય તો પણ યશોધરા જ હતું, બરાબર. એટલે બંને યાદ રાખજો ભાઈ. તો ગૌતમ બુદ્ધના પત્નીનું નામ શું હતું ભાઈ? યશોધરા હતું. પુત્રનું નામ પૂછાય તો રાહુલ હતું. પુત્રનું નામ શું હતું ભાઈ? પુત્ર એટલે એમનો જે સુપુત્ર રાહુલ છે એમની અહીંયા વાત છે, બરાબર ને. આગળ વધીએ મિત્રો. વિડીયો ગમતો હોય તો એક લાઈક આપી દેજો, શેર કરી નાખજો. ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગ. ગૌતમ બુદ્ધ દ્વારા જે ગૃહત્યાગ કરવામાં આવ્યો, પત્ની અને પુત્રને છોડીને જ્યારે તેઓ ચાલ્યા ગયા, ત્યારે એ ગૃહત્યાગને એક નામ આપવામાં આવ્યું, અને એ ગૃહત્યાગનું નામ શું છે? મહાભિનિષ્ક્રમણ છે. શું નામ છે એનું? મહાભિનિષ્ક્રમણ. આવું એને નામ આપવામાં આવેલું છે. બોધિ ગયા ક્યાં રાજ્યમાં આવેલું છે? તો બોધિ ગયા એ સ્થળ છે જ્યાં ભગવાન બુદ્ધને ભાઈ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, બરાબર. પીપળાના વૃક્ષ નીચે બોધિ ગયા ખાતે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, બરાબર. એટલે એ ક્યાં આવેલું છે? બિહાર ખાતે આવેલું છે ભાઈ. બિહાર, બોધિ ગયા, બરાબર. ભગવાન બુદ્ધનું જે જ્ઞાન પ્રાપ્તિ થઈ એ સ્થળ છે. ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું? તો વૈશાલી નજીક કુશીનારામાં. વૈશાલી ક્યાં આવેલું છે? તો એ પણ બિહારમાં આવેલું છે. વૈશાલી નજીક કુશીનારા એટલે કે બિહારમાં ગૌતમ બુદ્ધનું ભાઈ શું થયું ભાઈ? મૃત્યુ થયું હતું. ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? ભાઈ ગૌતમ બુદ્ધ જે ભાષામાં ઉપદેશ આપતા હતા એ ભાષા કઈ હતી? તો પાલી ભાષા હતી. કઈ ભાષા હતી ભાઈ? પાલી ભાષામાં ગૌતમ બુદ્ધ, ભગવાન બુદ્ધ, આમ તો એમ કહેવાય તો પણ એમાં કચાશ નથી. તો ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા. કયા ગ્રંથોમાં ગુરુ અને શિષ્યો વચ્ચેની વાતચીતનું સંકલન કરવામાં આવ્યું છે? ઉપનિષદ. ભાઈ ઉપનિષદ એવો ગ્રંથ છે કે જેમાં ગુરુ અને શિષ્ય વચ્ચેની વાતચીતનું શું કરવામાં આવેલું છે વાલા મિત્રો? સંકલન કરવામાં આવેલું છે, ભેગું કરવામાં આવેલું છે. મહાવીર સ્વામીને લગતા હવે થોડાક પ્રશ્નો જોઈ લઈએ. મહાવીર સ્વામીનું બાળપણનું નામ જણાવો. તો વર્ધમાન. શું છે ભાઈ? વર્ધમાન એ મહાવીર સ્વામીનું બાળપણનું નામ છે ભાઈ. શું નામ છે? વર્ધમાન. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો પટણા નજીક કુંડગ્રામમાં, એટલે કે હાલનું બિહાર. પટણા નજીક, પટના એટલે
પછી પટના, બરાબર, પટણા નજીક કુંડગ્રામ હાલનું બિહારમાં મહાવીર સ્વામીજીનો જન્મ થયો હતો. જૈનોના 24મા તીર્થંકર તરીકે જેમની ગણના થાય છે એ મહાવીર સ્વામીનો આ એક પ્રશ્ન છે જે વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? પટણા નજીકના કુંડગ્રામ હાલનું બિહારમાં થયો હતો. મહાવીર સ્વામીના માતા પિતાનું નામ જણાવો. તો પિતાનું નામ યાદ રાખજો વાલા મિત્રો, સિદ્ધાર્થ હતું. શું હતું ભાઈ? પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. શું હતું ભાઈ? ત્રિશલા દેવી. બરાબર, આ બંને સવાલો પણ વારંવાર રિપીટ થતા હોય છે. માતાનું નામ ત્રિશલા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ. ત્યારબાદ પુત્રીની વાત કરીએ અને આમ તો એના ભાઈની પણ એક વાત કરવાની થશે. મહાવીર સ્વામીની પત્ની અને પુત્રી, જો મહાવીર સ્વામીને પત્ની હતી પણ એક પુત્રી પણ હતી. પત્નીનું નામ યશોધરા. ગૌતમ બુદ્ધના પત્નીનું નામ તો પણ યશોધરા. નરેન્દ્રભાઈ મોદીના પત્નીનું નામ તો પણ યશોદા. બરાબર, અને મહાવીર સ્વામીની પુત્રીનું નામ પ્રિયદર્શની. બરાબર, શું નામ હતું? પ્રિયદર્શની. ઇન્દિરા પ્રિયદર્શની, આવું ઇન્દિરા ગાંધીને પણ કોકે સંબોધન કર્યું હતું. કોણે? એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. પુત્રીનું નામ રાખ્યું ભાઈ? પ્રિયદર્શની. મહાવીર સ્વામીએ આપેલા 5 વ્રતો જણાવો. તો સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગૃહ અને બ્રહ્મચર્ય. ફરીવાર, સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગૃહ અને બ્રહ્મચર્ય આ મહાવીર સ્વામીએ આપેલા 5 વ્રતો છે. શું છે ભાઈ? 5 વ્રત છે. જૈન તીર્થંકર હતા એટલે જૈનોએ આ 5 આર્ય સત્યનું પાલન કરવાનું રહ્યું હતું. ગૌતમ બુદ્ધને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું અને બુદ્ધ કહેવાયા તે સ્થળ કયું છે? તો આગળ જ આપણે ચર્ચા કરી લીધી ભાઈ. ગૌતમ બુદ્ધને બોધિ ગયા મુકામે. ક્યાં ભાઈ? બોધિ ગયા મુકામે, જે ક્યાં આવેલું છે? બિહારમાં આવેલું છે, જ્યાં એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બરાબર, અને ત્યાંથી તેઓ શું કહેવાના? તો બુદ્ધ આવું કહેવાના. ગૌતમ બુદ્ધ કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા? તો ગૌતમ બુદ્ધ ભાઈ શાક્ય, કેવું ભાઈ? શાક્ય ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા ભાઈ. મહાવીર સ્વામીનો ઉપદેશ કઈ ભાષામાં હતો? ભાઈ મહાવીર સ્વામીનો ઉપદેશ જોઈએ ને તો પ્રાકૃત ભાષા અને અર્ધમાગધી ભાષા, આ બંને ભાષામાં જોવા મળતો. પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં આ ઉપદેશ જોવા મળતો હતો. મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું? નિર્વાણ એટલે આમ તેમનું મૃત્યુ કહી શકાય, આપણે દેશ એમ કહીએ તો ભાઈ. તો મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું? પાવાપુરી મુકામે. પાવાપુરી મુકામે મહાવીર સ્વામીનું ભાઈ નિર્વાણ થયું હતું. યુનિટ નંબર 6 આવી ગયું છે મૌર્ય યુગ, જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકની ચર્ચા છે ભાઈ. અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો અલ્યા તમે ભવનાથ જાઓ અને ભવનાથની તળેટીમાં ભવનાથ, બરાબર, ભવનાથની તળેટીમાં તમે ગિરનારની તળેટી કહો કે ભવનાથની તળેટી કહો, એટલે કે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે. ચાર્જેબલ છે, બરાબર, ત્યાં તમારે થોડીક ફી ભરીને એ અશોકના શિલાલેખની મુલાકાત લેવાની હોય છે ભાઈ. મૌર્ય યુગની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 322માં. ઈસવીસન પૂર્વે 322માં કયા યુગની ભાઈ? મૌર્ય યુગની સ્થાપના થઈ. સમ્રાટ અશોકના પિતાનું નામ? તો બિંદુસાર. સમ્રાટ અશોકના પિતાનું નામ પૂછાય તો બિંદુસાર હતું. શું હતું ભાઈ? બિંદુસાર એ સમ્રાટ અશોકના પિતાનું નામ છે, બિંદુસાર. સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે કોને? સિલોન. એટલે સિલોન એટલે શું? ફરીવાર વાત કરે સિલોન, એવું. સિલોન એટલે કાંઈ નહીં ભાઈ, શ્રીલંકા, રાવણની લંકા, શ્રીલંકા ભાઈ. તો સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે કોને સિલોન મોકલ્યા? પુત્રનું નામ યાદ રાખજો મહેન્દ્ર અને પુત્રીનું નામ યાદ રાખજો સંઘમિત્રા. આ બંનેને ક્યાં મોકલ્યા ભાઈ? શ્રીલંકા, સિલોન ખાતે મોકલ્યા અને કીધું કે ભાઈ તમે ભગવાન બુદ્ધ એટલે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરો ભાઈ. પ્રાચીન સમયમાં ઓરિસ્સા કયા નામે ઓળખાતું હતું? તો કલિંગ. કલિંગનું યુદ્ધ થયું હતું, બરાબર, સમ્રાટ અશોક દ્વારા
કલિંગનું યુદ્ધ થયું હતું ભાઈ, જે એના માટે જીવનની પરિવર્તનની એક ઘટના કહી શકાય. સમ્રાટ અશોક કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી ધર્મ ઉપદેશક બન્યા હતા? તો ઉપગુપ્તના કહેવાથી. કોના કહેવાથી ભાઈ? ઉપગુપ્તના કહેવાથી સમ્રાટ અશોક એ બૌદ્ધ ધર્મના ઉપદેશક બન્યા હતા. મૌર્ય સામ્રાજ્યની રાજધાની કઈ હતી? તો ભાઈ મૌર્ય સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર હતી. કઈ હતી ભાઈ? પાટલીપુત્ર હતી. ચંદ્રગુપ્ત મૌર્યને મગધ સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી? તો ચાણક્ય કયો, વિષ્ણુગુપ્ત કયો, કૌટિલ્ય કયો? બરાબર, ચાણક્ય ઋષિના પુત્ર ચાણક્ય. તો ચંદ્રગુપ્ત મૌર્યને મગધ સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી ભાઈ? ચાણક્યએ મદદ કરી હતી. વિડીયો ગમતો હોય તો એક લાઇક આપી દો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખો અને આવા નવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો વાલા મિત્રો.